કેમ છો મિત્રો? આજના સમયમાં દરેક વ્યક્તિ ક્યાં તો કન્ટેન્ટ ક્રિએટર છે, ક્યાં તો કન્ટેન્ટ કન્ઝ્યુમર છે. કન્ટેન્ટ ક્રિએશન કે કોઈ પણ પ્રકારનું ક્રિએશન, પછી એ મ્યુઝિક હોય, આર્ટ હોય, કંઈક લખવાની કળા હોય કે સોશિયલ મીડિયાનું ક્રિએશન હોય, એ તમારી ક્રિએટિવિટીના થ્રુ તમારી જે અવેરનેસ છે કે તમારી જે પીસ છે એને વધારવાનું કામ કરે છે. જ્યારે જો તમે ફક્ત એક કન્ટેન્ટ કન્ઝ્યુમર બનીને રહી ગયા છો આજના સમયમાં, તો લાંબા ગાળે તમને મનમાં એક પ્રકારનું ડિપ્રેશન, એક પ્રકારની એન્ઝાયટી, એક પ્રકારની અકળામણ કન્ટિન્યુઅસલી ફીલ થયા કરશે. કારણ કે આપણો જે મૂળ સ્વભાવ છે, અંદરનો સ્વભાવ છે, એ કંઈક ક્રિએટ કરવાનો છે. અને જો એ એનર્જીને ચેનલાઇઝ થવાનો મોકો નહીં મળે તો આગળ જઈને એ એનર્જી દબાઈ જશે. અને એ દબાયેલી એનર્જી એક પ્રકારનું ફ્રસ્ટ્રેશન કે ઇરિટેશન પેદા કરશે. તો કંઈક નાનું લખો, કંઈક નાનું સર્જન કરો. એક પેઇન્ટિંગના ફોર્મમાં, સ્કેચના ફોર્મમાં, નાનકડા મ્યુઝિકના ફોર્મમાં કે સરસ ફોટોગ્રાફિક ક્રિએશનના ફોર્મમાં. તો એનાથી તમારી અંદરની એનર્જીને ચેનલાઇઝ થવાનો મોકો મળશે અને તમને એક પ્રકારનો કન્ટેન્ટમેન્ટ કે સેટિસ્ફેક્શનનો અનુભવ થશે. થેન્ક યુ.